વ્યારા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ, જેમાં વ્યારાના મતદારોનો મિજાજ ગુજરાત ફર્સ્ટે જાણ્યો હતો। 5 વોર્ડની 19 બેઠક પર ખરાખરીનો જંગ છે। વ્યારા નગરપાલિકાની 9 બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે, ત્યારે વ્યારા નગરપાલિકામાં 3 ટર્મથી ભાજપનું એક હથ્થું શાસન છે। પીવાનું ગંદુ પાણી આવતા લોકો પરેશાન છે। વ્યારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે। વિકાસ મુદ્દે જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। સોસાયટી નજીક નોનવેજની લારીઓના કારણે લોકો પરેશાન છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન છે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંઘર્ષ થઈ ચૂક્યો છે। તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણી પણ યોજા રહી છે। વ્યારા નગરપાલિકાની વાત કરીએ તો વ્યારા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, જેમાંથી નગરપાલિકાની જે 9 બેઠકો છે તેના પર ભાજપ બિનહરીફ થયું છે, ત્યારે 5 વોર્ડની 19 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા યોજા રહી છે, જેમાં નગરમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો હાલ તો મેદાને છે। હાલ હું ઉપસ્થિત છું વ્યારા નગરના વોર્ડ નંબર 4 માં, જ્યાં સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે। સ્થાનિક લોકોનો શું આ ચૂંટણીનો મિજાજ છે, સ્થાનિક લોકોની શું સમસ્યા છે, વિકાસનો કાર્ય કઈ રીતના થયા છે, તમામ બાબતે હાલ એમના મંતવ્ય જાણવાના પ્રયત્ન કરું છું। આપણી જોડે વડીલ જોડાયા છે। જે આપનો વોર્ડ નંબર 4 વિસ્તાર છે, કઈ રીતે સમસ્યા છે, કઈ રીતના વિકાસના કામો થયા છે? જે અમારી સોસાયટી છે સિવિલ હોસ્પિટલને પાસે આવેલી છે, પાર્થ દર્શન કોમ્પ્લેક્સ। અત્યાર સુધી સારા કામ થયા છે, અમને સંતોષ છે, પણ થોડા એવા કામ છે કે એમાં ધ્યાન આપવાની જરૂર છે। એસ્પેશિયલી વોટર સપ્લાય, એ જ્યારે કેનાલ બંધ હોય છે ત્યારે પાણીની ક્વોલિટી એકદમ બગડી જાય છે, અને બીજું પ્રેશરથી પાણી આવતું નથી। અને બીજું જે બહાર જે મેઇન રોડ છે, જેમાં ટ્રાફિક માટે થોડુંક કાળજી રાખવાની જરૂર છે, કે મોટી મોટી બસો અહીંથી ઉપડતી હોય છે અને પછી 10 ગાડીઓ તો કે અમારી ગાડી નહીં નીકળતી ઘણી વાર એવું છે, એટલે બહાર એ ધ્યાન રાખવાની જરૂર છે। અધરવાઇઝ બધું સારું છે। ખાસ કરીને બહેનો પણ જોડાયા છે, એમના પણ મંતવ્ય જાણશે। બેન, કઈ રીતની તમારા વિસ્તારમાં વિકાસ થયો છે અને કઈ રીતની અપેક્ષા રાખો છો અને શું સમસ્યા છે? અમારી સમસ્યા તો ખાલી એ જ છે કે અમારી પાસવાદર્શન સોસાયટી છે એના આગળ જેટલી નોનવેજની ને દુકાન છે એની પ્રોબ્લેમ અમને બહુ છે, કેમ કે પવન આવે તો એટલી સ્મેલ આવે કે અમને ઘરના દરવાજા પણ બંધ કરવા પડે। એટલા સારું અમને એ મંતવ્ય છે કે દુકાનની વ્યારાની કશે બારે કે વ્યારાથી થોડું દૂર એવી રીતે કોઈ એક જગ્યા એ લોકોને આપી દો તો એ લોકો ત્યાં ચાલુ કરી શકે। ખાસ કરીને વિકાસના કામો કેવા થયા છે? વિકાસના કામો એકદમ બરાબર છે। બીજા પણ બહેનો જોડાય। બેન, તમારે ખાસ કરીને ગૃહિણીઓને પાણીની વ્યવસ્થાની ખૂબ જરૂર હોય છે, કે સવારથી ઉઠો એટલે પાણીની શરૂઆતથી તમારું જીવનની ધોરણ ચાલુ થાય છે। હાલ પાણી તમારે ચોખ્ખું આવે છે, પૂરતું પ્રમાણમાં પાણી આવે છે કે અછત હોય છે? જ્યારે કેનાલ બંધ કરે છે ત્યારે પાણી એક જ ટાઈમ આવે છે ને બહુ ઓછું આપે છે, ને ગંદુય બહુ હોય છે ને બહુ જ વાસ મારે છે। એ જરાક ચોખ્ખું અમને પાણી આપે તો અમે બી પાણી ત્યારે પૂરું નથી થતું અમારે, કેમ કે અમારે બોરિંગ નથી તો અમારે કોઈ પાસે પાણી ત્યારે લેવું પડે છે। તો વ્યવસ્થિત પાણી આપે 2 ટાઈમ એ અમારી છે, ને થોડુંક પાણી આગળ ભરાય છે બ્લોકમાં, તે વ્યવસ્થિત કરી દે। પહેલાના વ્યારામાં વિકાસના કામો થયા જ નથી, ને હમણાંના જે પૂર્વ કોર્પોરેટર છે એમણે એટલા બધા વિકાસના કામો કર્યા છે કે અમે હવે વધારે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ કે હવે તમે જીતીને આવો તો એના કરતાં વધારે હજુ તમે વિકાસના કામો કરો। કયા કામોની અપેક્ષા રાખો છો? બહાર જે અમારું બ્યુટિફિકેશન આટલું સરસ કેટલા બધા કરોડો ખર્ચો કરીને જે બનાવ્યું છે, તેની સામે નોનવેજની બધી દુકાનો છે, એનાથી અમને પાસવાદર્શન સોસાયટીના રહીશો અને બીજી સોસાયટીના રહીશોને પણ ઘણો બધો પ્રોબ્લેમ થાય છે। તો બસ એક જ અમારું, અમે સાંજે વોકિંગ કરવા પણ નથી જઈ શકતા, નથી મોર્નિંગમાં વોક કરી શકતા, નથી સાંજે સિનિયર સિટીઝન લોકો બી વોકિંગ કરવા માટે એ લોકોને બી એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે અમે આટલું સરસ બનાવ્યું છે તો અમે જઈ નથી શકતા। તો એના માટે એક જ અમે કહીએ છીએ કે અમારે દબાણો છે તેને દૂર કરે બસ, બાકી વિકાસના કામમાં તો એ બહુ સરસ કર્યા છે, અમે બધા સંતુષ્ટ છે। આ વિસ્તારમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ખાસ કરીને બ્લોકની રોડની વ્યવસ્થા જોવા મળી હતી અને ખાસ કરીને ભૂગર્ભ ગટર યોજના જોવા મળી છે। ઠેર ઠેર ઘર આંગણે ગટરના ઢાંકણા જોવા મળી રહ્યા છે। તો પ્રશ્ન કરીશું, ખરેખર જે ગટરની યોજના છે, ભૂગર્ભ ગટર યોજનાના વ્યવસ્થા છે, કઈ રીતે લાભ થાય છે? ગટરની યોજનાઓ છે બરાબર છે, એમાં લાભ તો થાય છે, પણ ગટરની યોજનામાં ગટરમાં પાઇપ બહુ ઊંચા છે એટલે એ ગટરના જોડાણ થઈ શકતા નથી। બીજી વસ્તુ, મૂળ અહીંયા જે વ્યારાના આજુબાજુમાં જે સોસાયટી છે એના બાજુમાં જે નોનવેજોની એવી જે લારીઓ છે તેનાથી દબાણ વધારે છે અને એ બધી પ્રજા શાકાહારી છે, એટલે આ વસ્તુ એને બંધ કરાવવી જોઈએ। ત્રીજી વસ્તુ છે ટ્રાફિકની, રોડ પર જગ્યા ઢોર ડાકર બેહે જ છે, ઢોર ડાકર જવા આવવા વાળાને કોઈ તકલીફ પડે એના લીધે અહીંયા ઢોરાનો નિકાલ કરવામાં આવે। અને પછી ત્રીજી ચોથી વસ્તુ છે પાણીની। જો પાણી છે તો અમુક ટાઈમે ડોળો આવે છે, અમુક ટાઈમે એ આવે છે ને આવે છે બીજા માળ સુધી પાણી ચડી શકતો નથી, તો એના લીધે અલગ કોઈ ટાંકીની યા આગળ કોઈ ફોર્સની વ્યવસ્થા કરવામાં આવે તો બહુ બઢિયા છે। બાકી બીજા બધા કામ સારા થયા છે, ગટર ના થયા
પાઇપલાઇનના થયા છે, બ્લોકના થઈ ગયા છે, બધું કામ કમ્પ્લીટ છે. પણ 3-4 પ્રશ્નો છે, એ પ્રશ્નોનો નિકાલ થાય તો બહુ સરસ બને. આ હતા વોર્ડ નંબર 4ના મતદારો જે પોતાની વ્યથા જણાવી રહ્યા છે, ટ્રાફિક સમસ્યા છે, જે દબાણો છે, એ બાબતે ચર્ચા કરી રહ્યા છે અને આવનાર જે ઉમેદવાર છે તેની જોડે આ રીતની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે જોયું રહ્યું કે આવનાર ઉમેદવારો છે તે આ વિસ્તારના કયા પક્ષને પોતાનો સરતાજ આપે છે અને કઈ રીતનો આવનાર ઉમેદવારો આમની અપેક્ષાઓ પૂરી કરે છે. અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી.